નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે જવાહર નવોદય વિદ્યાલયની જે પ્રવેશ પરીક્ષા છે સ્ટાન્ડર્ડ 5 માટે, ધોરણ 5 માટે, તેનું આ તારીખ 20/1/2024નું આ પેપર સોલ્યુશન આપણે મૂક્યું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઇક શેર કરી દેજો. વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી ભાગ 1 માટે પેલું તો આમાંથી કયું જુદું જરી આવે છે, બરાબર? તો એ આવે છે ડી ઓપ્શન. બીજામાં આવશે બી, ત્રીજામાં ડી અને ચોથામાં જવાબ આવે છે સી. ત્યારબાદ પાંચમામાં જવાબ આવે છે ડી ઓપ્શન. છઠ્ઠામાં જવાબ આવે છે ડી ઓપ્શન. સાતમું છે એમાં જવાબ આવે છે બી ઓપ્શન. આઠમામાં એમાં જવાબ આવે છે બી ઓપ્શન. ત્યારબાદ નવમો ક્વેશ્ચન છે. નવમો ક્વેશ્ચનમાં ડી ઓપ્શન આવશે. 10મામાં એ ઓપ્શન આવશે, જ્યારે 11મામાં બી ઓપ્શન આવશે. 12મું છે આ 12માં આવશે સી ઓપ્શન. ત્યારબાદ 13મો ક્વેશ્ચન છે, આમાં બી ઓપ્શન આવશે. 14માં આવશે બી ઓપ્શન. 15માં આવશે બી ઓપ્શન. 16માં આવશે એ ઓપ્શન. સાચા બધા, બરાબર. પછી 17માં આવશે સી ઓપ્શન. 18માં આન્સર થશે સી ઓપ્શન. 19માં આન્સર થશે સી ઓપ્શન. 20માં આન્સર થશે બી ઓપ્શન. ત્યારબાદ 21મો છે. 21માં આન્સર થશે સી. 22નો બી આવશે. 23માં આન્સર આવશે એ. 24માં આન્સર થશે એ. ત્યારબાદ 25માં આ મિરર વાળો છે, અરીસા વાળો, એમાં 25માં આવશે એ. 26માં આવશે સી. 27માં આવશે એ. 28માં આવશે એ. ત્યારબાદ 29માં કટ કરવાનો હતો એમાં, તો એમાં આવશે એ. 29માં એ. 30માં સી. 31માં આવશે એ. 32માં આવશે બી. ત્યારબાદ આ જોઈન્ટ કરવાના હતા, એમાં 33માં આવશે ડી. 34માં આવશે એ. 35માં આવશે સી. 36માં આવશે બી. 37મો છે, મેળ ખાતો હોય, બરાબર, એને લાગુ પડતું એ રીતના, એમાં આવશે એ. 38માં આવશે સી. 39માં આવશે એ. આકૃતિ એને લાગુ પડતી હોય. 40માં આવશે સી. ત્યારબાદ અંકગણિતની કસોટીના પ્રશ્ન જવાબ અગત્યના. આમાં 41માં આવશે ડી. 42માં આવશે જવાબ સી. 43નો જવાબ આવશે બી. 44માં જવાબ અહીંયા આવશે આપણે સી, બરાબર. પછી 45માં જવાબ આવશે, 45 છે ચોરસ વાળો, તેનો જવાબ છે ડી. 46માં આવશે સી. 47માં જવાબ આવશે એ. 48માં જવાબ એ. 49નો જવાબ આવશે ડી અને 50નો જવાબ છે સી. ત્યારબાદ 51મો ક્વેશ્ચન છે જે આપણે, તો 51નો આન્સર છે બી. 52નો આન્સર બી. 53નો આન્સર આવશે એ. 54નો આન્સર થશે સી. 55નો આન્સર જવાબ છે આપણે 55નો ડી. 56માં ડી. ત્યારબાદ 57 સુમિતના વજનવાળો, 57માં જવાબ આવશે એ. 58માં જવાબ આવશે એ. 59માં જવાબ આવશે ડી. 60માં આવશે બી, બરાબર. ત્યારબાદ વૈજ્ઞાનિક વાળો જે ફકરો છે, આ બધા આપણે ગણિતના થઈ ગયા કમ્પ્લીટ.
ત્યારબાદ વૈજ્ઞાનિકવાળો ફકરો, લાંબા સમય 61માં જવાબ આવશે અહીંયા ડી, વજનનો પ્રભાવિત થતા નથી. ઊંચાઈમાં લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી આપણા ખાલી જગ્યા પ્રભાવિત થતા નથી. ઊંચાઈ આવશે, વજનની ઊંચાઈ આવશે. ત્યારબાદ 62મો, તો 62માં જવાબ આવશે એ. 63માં આવશે સી, નજીકથી જુઓ એટલે. 64માં આવશે જવાબ, 64માં મંદ સમાનનાથીનો છે પૂછ્યો. 64માં આવશે સી, ધીમે. 65માં આવશે સી, ઉપયોગી, હાનિકારકનો ઉપયોગી થશે. પછી કૃતજ્ઞવાળો ફકરો બીજો છે, બરાબર. આભારનો અર્થ તો એ થશે કૃતજ્ઞ. માન સદગુણો કયા છે 67માં, તો કૃતજ્ઞાનના પ્રદર્શન કરતા હોય. 68માં આમાં જવાબ આવશે સી, વિચારોના. મદદગારનો શબ્દ જેમાં ગોતણો હતો તો એ છે ડી, વિશેષણ છે એક જાતનું. સદગુણનો અર્થ 70નો જવાબ આવશે એ, ગુણ થશે એક જાતનો. વિનમ્રતાવાળો ફકરો છે, તેમાં 71નો જવાબ આવશે એ. 72નો જવાબ આવશે બી, વિનમ્ર વ્યક્તિ ખાલી જગ્યાએ શીખે છે, તો એ બીજાના અનુભવથી શીખે, એ આવશે. 74માં આવશે ડી, જીદીનો વિરોધી, તેમાં આવશે સી. ત્યારબાદ હવે બાકી રહેલો ફકરો જે સામાજિક કાર્યકર્તાવાળો હતો એ સુંદરલાલવાળો, બરાબર. આ તો આપણે બધાય થઈ ગયા 75 સુધી. હવે 76માં, 76માં જવાબ આવશે એ. 77માં જવાબ આવશે સી. પછી 78માં જવાબ આવશે એ, વિનાશકારી પૂર. અને 79માં આવશે ડી, વ્યક્તિવાચક. અને 80માં જવાબ આવશે સી. તો આ આપણે બધા જ 80 પ્રશ્ન સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.